આ સૃષ્ટિનું સર્જન અટકે નહીં, જમાનો રૂપ બદલતો હોય. માટલા માટીના ચાકડે ચડી માટલું છે ને, આ ઇલેક્ટ્રિક કાંટા આવ્યા ને મામા, ત્યાંથી માણસ નમતું જોખવાનું ભૂલી ગયું. નકર નમતું જોખતા સાહેબ આપણે. જે કાયમી નમતું જોખતો હોય ને, એ અનાજ જોખતો હોય તો ભલે, દૂધ દહીં જોખતો હોય તો ભલે, એ એના જીવનમાં નમતું જોખવાનું શીખી જાય. શું કામ? એનો પનારો નમતા જોખવા રે. આ ઇલેક્ટ્રિક કાંટા ત્યાંથી તમે એ આઈ લગી આવો, તમે જોવો ઝપટવું. હવે પૂરું જીવી લેજો. આ દુનિયા 12 જ વર્ષ છે. હું હાસું કહું છું, મારા બધા શબ્દો હાસા પીડ્યા છે. એક જૈન મુનિની આગાહી ફરે છે સાહેબ. અને અત્યારનું વાતાવરણ જોતા તમે જોવો, આ જેટલા સત્તાધીશો છે ને, એ બધા ભારત સિવાયના જેટલા બધા જેટલા છે ને, એ મોટા ભાગના મેન્ટલના ભેટના છે. તમે ટ્રમ્પ લ્યો કે ઓલો જોન કિંગ લ્યો કે અત્યારે બાધે છે, 10 દેશ તો બાધે જ છે. એક એવો માણસ મગજનો ફટકે લાવ્યો અને એક પ્રયોગ અણુનો કર્યો, એટલે આપણે જ્યાં હતા ને બગા ખાતા ખાતા જેલું લ્યો. આ જૈન મુનિની એક આગાહી જયંતિરામ બાપા ફરે છે, હું ખોટું નથી બોલતો. એમાં 33% માણસ બચશે 12 વર્ષ. એ માણસ એની એવું લખ્યું છે કે હવે 12 વર્ષમાં આ દેશનું વિશ્વનું છેલ્લું આ વિશ્વ યુદ્ધ હશે, એમાં 33% માણસ બચશે.